હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં નશો ને? આજે આપણે રાતે રચકાની અંદર પાણી ચાલુ કર્યું હતું ને કેટલા પાળિયા પીધા છે એ બધું આપણે વિડીયોની અંદર જોઈશું. રચકાની અંદર 7 વીઘા રચકાની અંદર આપણે પાણી ચાલુ કર્યું. બીજું ને આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી બનાવેલી છે, ફેસબુકની આઈડી બનાવેલી છે, એમાં જઈને ફોલો કરી નાખજો, ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચાલો તો હું તમને બધું બતાવું કે કેટલા પાળિયા પીધા છે અને કેટલા બાકી છે, બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો મિત્રો, મારા પપ્પા અહીંયા હુઈ રહેશે, રાતે હુઈ રહેશે એટલે અહીંયા ગાયો બહુ આવે છે, રેડી ગાયો બહુ આવે અહીંયા. જે આ ધોપલો કોહેલા રહ્યા એ બધો વાયર બાંધેલો છે, આ બધા વાયર બાંધેલા છે. જો આવી રીતે વાયર બાંધ્યા 3 હારા જો વાયર બાંધ્યા છે. અને હવે રચકાની અંદર ખાતર બીજું નાખીને આપણે પાણી ચાલુ કર્યું છે. ઓલી બાજુથી ચાલુ કરેલું હતું, જુઓ જે ઓલું દેખાયું ને, જે ફંટા વાટેલા પડ્યા એટલે ચાલુ કર્યું હતું. હવે આપણે આટલે પક્યા છીએ ને આ અધૂરું પાડ્યું છે ને આટલું બીધું છે. હવે અહીંયા પાણી ઓછું આવે છે, એના કારણે પાણી થોડું પીધું. કહેવાનો મતલબ કે એટલું બધું પીધું નથી. રચકાની અંદર આપણે ખાતર બીજું નાખીને કમ્પ્લીટ ચાલુ કરી નાખ્યું છે. એક સિઝનની અંદર 2, એટલા જે શિયાળુ સિઝન હતી રાયડો એમાં ભેગો રચકો નાખ્યો હતો. રચકાની એ સિઝન આવી ગઈ ને રાયડો વઢાઈ ગયો, 2 કોમ થયું. એટલે એક સિઝનમાં 2 સિઝન આવી ગઈ એટલે રચકો પણ સારો થયો, રાયડાનો ભાવ પણ સારો આવ્યો. જો અહીંયા પાવડો પડ્યો છે. હા, વચમાં મેન નેક્સ જોઈ શકો છો. પેલી બાજુથી પાયા છે ને આપણે આટલા પાક્યા છીએ. જે પાવડો પડ્યો એટલે જ બાકી છે, એટલા એ દામો વાળવાનું છે ને પાણી આપણે આગળથી આવશે. મિત્રો, આ રચકાની અંદર મહેનત બહુ છે ને આને હાચવવો બહુ પડે ને ભૂંડ ને ગાવડા ને એવું બધું બહુ હેરાન કરે ને આવી રીતે રચકો વાવવો એટલે બહુ મુશ્કેલ છે. ને જે રાયડો ભેગો રચકો વાવીએ એટલે બહુ સાચવવો પડે, ને કે ભૂંડ છે અંદર ખોદી નાખે ને એવું બધું કરે ને વાયર બાંધવા પડે, ને કે ઝાટકા મશીન ગોઠવવું પડે. એવી રીતે સાચવવું જ પડે, ને કે મજા ના આવે, ને કે રચકો એટલો બધો પાકે પણ નહીં. ને બધું પાણી આપણે આ બાજુથી આવે છે. આપણે રાતે પાણી ચાલુ કરેલું હતું, 3 પાણીએ રચકો પાકી જશે કમ્પ્લીટ. આ બધું આડાવડું તૂટી ગયેલું છે એટલે આ બાજુ ચારા ભરાઈ ગયા, અડધા આ બાજુ ભરાઈ ગયા, એવી રીતે છે એટલે બધું હેડ્યા કરે. રચકાની ખેતી એટલે એકદમ સારામાં સારી, ભાવ પણ સારો હોય છે. તમે મિત્રો કરેલી છે આવી રીતે ખેતી રચકાની? તમે કોમેન્ટ કરજો. જુઓ બાજુમાં પણ રચકો છે, એ ભાઈએ રચકો પકવવાનો છે. અમે પણ પકવી નાખશું. જુઓ આ કુંડીમાંથી પાણી આવશે. 7 વીઘાની અંદર આપણે રચકો વાવ્યા ને હવે આપણે રચકાની અંદર પાણી ચાલુ કર્યું. બીજું બાજુમાં રચકો છે ને આ બધું હળગાવી નાખ્યું છે. જુઓ એટલે નેક્સ સાફ થઈ જાય કમ્પ્લીટ, અંદર ખડ ના થાય એટલે બધું હળગાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. જુઓ જે ફંટા વાટેલા હતા એ બધા અહીંયા નાખીને હળગાવી દીધા છે, એટલે જે નેકની અંદર ખડ છે એ બધું સાફ થઈ જાય. આ બાજુ રચકો થોડો કાસો છે. આમાં કપાસ વાવેલો હતો, કપાસની બધી હોંઠીઓ કાઢીને ત્યાં મૂકી દીધી છે. જુઓ ઓલો જે પોર દેખાડો અહીંયા. રચકાની ખેતી આવી રીતે હોય બધી.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.